આજનું રાશિફળ 18 જાન્યુઆરી 2026 રવિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો। આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે। નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ। આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો। તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે। તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે। આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો। લગ્ન જીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો। લાંબા સમયથી ના મળેલા મિત્રોને મળવાનો સમય યોગ્ય છે। તમારા મિત્રોને અગાઉથી જણાવો કે તમે આવી રહ્યા છો, નહીં તો સમય ખરાબ થઈ શકે છે। 2 વૃષભ રાશિ ટોરસ। તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે। જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો કેમ કે સામાન ચોરી થવાની શક્યતા છે। તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો। તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં। તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે। ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો। ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે। કુટુંબ એ જીવનનો એક અભિન્ન ભાગ છે। તમે આજે તમારા પરિવાર સાથે ફરવાની મજા લઈ શકો છો। 3 મિથુન રાશિ જેમનાઈ। વાહન ચલાવતી વખતે તકેદારી રાખો। તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે, નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે। ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે। તમારી હિંમત પ્રેમ અપાવશે। એકાંતમાં સમય પસાર કરવો સારું છે, પરંતુ જો તમારા મનમાં કંઈક ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો। તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે। પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો। આજે બહારનું ખોરાક તમારા પેટની હાલત ખરાબ કરી શકે છે, તો આજે બહારનું ખાવાનું ટાળો। 4 કર્ક રાશિ કેન્સર। તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે। તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે। મિત્રો તમને સહકાર આપનારા જણાશે, પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો। અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે। સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો। આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે। તમારા લગ્ન જીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે। એવા કોઈકનો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા માંગતા હતા। ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમયમાં પાછા જશો। 5 સિંહ રાશિ લિયો। તમારું અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે। તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે। આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે। આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે। તમારા લગ્ન જીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે। તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત સાનું આયોજન કરો। આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતોમાં જવાનું મન કરી શકે છે। 6 કન્યા રાશિ વર્ગો। તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે। આજે તમે સારું એવું ધન કમાશો, પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા। અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે। તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે। કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો। પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા। આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે। આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં લીન થઈ જશે જે તમને માનસિક શાંતિની ભાવના આપશે। 7 તુલા રાશિ લીબ્રા।
તમારી રમૂજ વૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે, કેમ કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે. મિત્રો, ધંધાકીય સાથીઓ તથા સંબંધીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો, કેમ કે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય. તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે, પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો. તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે. જો તમે કોઈ રમતમાં નિષ્ણાત છો તો આજે તમારે તે રમત રમવી જોઈએ. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. મિત્રો તમને સહકાર આપનારા જણાશે, પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે. તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે. આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ. આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે. શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે. -1 સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે, આથી તમે શું ખાઓ પીઓ છો તે અંગે સાવચેત રહેજો. આ રાશિના મોટા વેપારીઓને આના દિવસે ઘણું સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે. એવો દિવસ જ્યારે તમારી માટે ખરાબ લાગણી ધરાવનારી વ્યક્તિ તમારી સાથેની ગેરસમજ દૂર કરવાનો તથા તમારી સાથે સમાધાન સાધવાનો પ્રયાસ કરશે. તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. કોઈ કારણોસર આજે તમારી ઓફિસમાં વહેલા રજા હોઈ શકે છે. તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો. તમે તમારા લગ્ન જીવનમાં પ્રેમ યાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો. તમારા પ્રિયજનો સાથે પૂરતો સમય વિતાવવાની સંભાવના છે. આવું થાય પણ કેમ નહીં, આવી ક્ષણો સંબંધને વધુ મજબૂત બનાવે છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે. ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ. આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો, જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે. જો તમારો અવાજ મધુર છે તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમીને ખુશ કરી શકો છો. 11. કુંભ રાશિ એક્વેરિયસ. બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે, પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો. આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે? અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો. આજે તમે થોડી મુશ્કેલીમાં આવી શકો છો અને તમે સમજી શકો છો કે તમારા જીવનમાં સારા મિત્રો રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 12. મીન રાશિ પાઇસીસ. હસતા રહો, કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે. આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા. આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.
તમે તમારા પિતા સાથે આજે કોઈ મિત્રની જેમ વાત કરી શકો છો. તેઓ તમારા શબ્દો સાંભળીને ખુશ થશે.